રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં બીજા દિવસે લાગેલી આગને લઈ મેયર અને મનપા કમિશનરે માર્કેટની મુલાકાત લઈ ફાયર ઓફિસર સાથે ચર્ચા કરી। સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ માર્કેટમાં મંગળવારે લાગેલી આગમાં એકનું ધુમાડાથી ગુંગળાઈ જતા મોત નીપજ્યું, જ્યારે બીજા દિવસે એટલે કે બુધવારે સવારે ફરી તે જ માર્કેટમાં આગ લાગી, જેને લઈ ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી। આગે વિકરાળ બનતા ફાયરની 22થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવાયો છે, જેને લઈ બુધવારે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી, ફાયર ઓફિસર સાથે વાતચીત પણ કરી હતી। આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબૂમાં આવી ગઈ હતી। સાંજે 7:30 કે 8 વાગે અધિકારીઓ આગ કાબૂમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું। સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે। જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિકમાંથી ધડાકા થતા હતા, એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક ફિટ શરૂ કરી છે આ બિલ્ડિંગમાં, એના આધારે આગ લાગી એવું અમારું માનવું છે। અત્યારે 3 માળ સુધી આગ લાગી છે, પણ ધીરે ધીરે 80% આગ અત્યારે કાબુમાં છે, પણ અમને 2-3 કલાક લાગશે હજી આગને કાબુમાં લેતા, પણ કોઈ કેઝ્યુઅલિટી નથી અત્યારે તો આ બિલ્ડિંગનું તો મેં આવીને પહેલા જ જાણ કર્યું કે અહીંનું એનઓસી પણ હતી ને ફાયર સેફ્ટી પણ હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।